હાલો. હા સાહેબ. બોલો, વિગતવાર તમે જણાવો. તમારા શું હમ. ઘટના છે ને વિગતવાર મને જણાવો તો ખબર પડે. હું પહેલેથી હું એવું છે. ઘટના છે. પહેલેથી તેને આપણને મને ચેક આપ્યો હતો, બરાબર સાહેબ. હા. હવે ચેકમાં એને એવું મને કીધું હતું કે 2 મહિના ફેરનો ચેક આપું, એટલે આપણે 2 મહિના કમ્પ્લીટ એની રાહ જોઈ. બે હા. મહિના પછી આપણે ચેક કોર્ટમાં નાખ્યો. હા. અરે બેંકમાં. અને બેંકમાં જે અમારું કરંટ એકાઉન્ટ હતું ને એ બેંકમાં મારું લેવડ દેવડ થતું હતું, એટલે બેંક મેનેજરે મને કીધું કેમ ભાઈ તમારા ચેક બાઉન્સ થાય. એટલે કીધું સાહેબ એક સંબંધીની જોડે પૈસા માંગતો હતો, એને મને આપ્યો છે. હા. એટલે મને કે વાંધો નહીં, હવે કે લીગલી પ્રોસેસ કરવાની થાય. કીધું હા, એનામાં કઈ કાયદાકીય થતું હોય તો મારે કરવું પડશે. એટલે કે વાંધો નહીં, તો કે હવે આ ચેક છે ને કે 2 મહિનાની અંદર 3 વખત તમારે નાખવો પડે બેંકમાં. હા. એટલે દોઢ મહિનાની અંદર કંઈક મેં 3 વખત બેંકમાં નાખ્યો. 3 વખતના સ્ટેટમેન્ટ લઈ અને મેં માંડલ કોર્ટમાં ફરિયાદ કરી. એ હા. ભાઈ ફરિયાદ 138 કહેવાય કે 28 કહેવાય, મને ખબર નહીં પડતી સાહેબ. હા. એટલે એના પર એ લાગી, એટલે એ પછી એના પછી એકાદ બે મુદત આવ્યો હતો. એક કે બે મુદત આવે મારી સામે પાસે એને વકીલ પણ ટોક્યો હતો. પણ હા. હવે તો સત્ય હોય એટલે તો પછી મારા જે કઈ ઉલટ તપાસ હતી એ વખતે જજ સાહેબે મને મારી પણ ઉલટ તપાસ કરી. હા. બધું એને લીગલી લાગ્યું. પછી આગળ કેસ ચાલ્યો. એ ભાઈ કેસ હારી ગયા હા. પછી એને વચ્ચે લોક અદાલતમાં એવી પણ મારા વકીલે તો નથી, પણ સામેવાળા વકીલે વાત કરી કે તને હા. તું કે 50,000 આપ અને હા. પાર્ટી સમજૂતા કરવા તૈયાર છે. મારી સમક્ષ વાત આવી એટલે મેં કીધું ભાઈ કેમ, મેં 2 લાખ કેસ આપ્યા ને 50,000 મારે કઈ જોતા નથી. એને તો હવે સજા જ થવી જોઈએ, બરાબર, કે ક્યારેય બીજા કોઈ ગરીબ માણસને આવું કરે નહીં. બરોબર. બરાબર. એટલે પછી મારા મારી વાત વકીલ તમે વકીલ સાંભળો. હા તમારું બોલો નામ બોલો. શું છે આખું? મારું નામ કાનાભાઈ ગાંડાભાઈ વાણિયા, ઝીંઝુવાડા, તાલુકો પાટડી. કાનાભાઈ. હા હા હવે તમે પૈસા જે વ્યક્તિને આપ્યા હતા હા હા. એ શું કામ આપ્યા હતા? એ વ્યક્તિએ, હું ત્યારે એક લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો ભાઈ સાહેબ. કોન્ટ્રાક્ટર નું? હા, લેબર કોન્ટ્રાક્ટર એટલે હા, કંપનીમાં એટલે મેન તો પાવર સર્વિસ. ટૂંકમાં તમે મજૂરોને મેન લઈ જતા હશો ટૂંકમાં જેવું. હા, મેન પાવર સર્વિસ કરતો હતો. અને હા. ત્યારે એ મારા ટચમાં આવ્યો હતો, બરાબર. અને વારંવાર ટચમાં અમે સાથે ભેગા બેસીને ચા પાણી પીધેલા છે ને ઓળખતા પણ હતા. અને એને બરોબર. મને 8 દિવસનું કહીને જ લીધેલા, કે મને કે 8-10 દિવસમાં મારી જોડે પૈસા આવે એટલે હું તને આપી દઈશ. અને એને એક દવાખાનાનો પ્રશ્ન બતાવ્યો હતો. અને મારી જોડે ઓલરેડી કંપનીનું ફંડ હતું કે જે મારે કંપનીને લેબરને વર્કરોને પેમેન્ટ કરવાનું હતું. એટલે મેં કીધું ચાલ ભાઈ, હું 10 તારીખની જગ્યાએ મારા વર્કરોને 11 તારીખે પેમેન્ટ કરીશ. તું તારું કાટલું એનું કોઈક દવાખાનાનું અર્જન્ટ કામ બતાવેલું મેં કરી લે, અને હું હા. મારા વર્કરને 10-11 તારીખે પેમેન્ટ કરીશ. પણ પછી જેવું પેમેન્ટ એની જોડે આવ્યું પછી તો મને બોલા પછી તો મને બધા આ રીતે બાના જ બતાવવાના છે. એટલે એમની મારી વાત સાંભળો. ઈ ભાઈ ને તમે ત્યાં લેબર લઈ જતા મજૂર, હા હા તો હા એ હા. ત્યાં તમે ઈ ભાઈ હું ધંધો કરવા કામ કરવા શું લઈ જતા તમને બધાને? ના, હું નતો લઈ જતો. તો હું લઈ જતો. એ ભાઈ તો કંપનીમાં ઘણી વખત આવતો અને વાયા મારા ઓળખાણ હતી, મારા ભાઈબંધના એમ ભાઈબંધ દ્વારા. નહીં, એટલે પણ તમને લેબર માંગ્યા તમારી પાસેથી? ના, એને લેબર નહીં માંગ્યા મારી જોડે. તો એને મારી જોડે મારું પેમેન્ટ હતું લેબરનો પગાર કરવા માટેનું. એટલે ઈ માણસ તમારે અહીંયા હારે ઈ શું કામ કરતો તમારી હારે? એટલે એને મારી જોડે લેબર પેપર નતા માંગ્યા. એને આમ ટચમાં હતો ને, એટલે કે મને કે વાણિયા સાહેબ ટ્રસ્ટમાં એટલે આટલી હેલ્પ. પણ કાંઈક હારે કામ કરતા કઈ બાજુ કેવી રીતે ટ્રસ્ટમાં એમ? હવે વિઠલાપુર સર્કલ અમે બેસતા તો ત્યાં આગળ એ પણ આવતો, બરાબર. અને અમે વારંવાર એને કે અહીંયા કંઈક ટ્રાવેલિંગ નું કામ હાલતું હતું, કન્ફર્મ હા. પાક્યું નહીં. પણ 2 દિવસ કદાચ ભેગા ના થયા તો હમેથી ફોન કરે, આવો ને સાહેબ આપણે મળ્યા તે. અને એ રીતે બેસતા ટૂંકમાં હોય, દોસ્તી બરાબર. હતી તમારે? થોડી ઘણી એમ. એ પોતે, હું જાતે એસસી છું અને એ હતો ભાઈ કોળી પટેલ, બરાબર, ઠાકોર. હા. અને એનું મારું વતન ને 200 કિલોમીટર દૂર હતું. પણ એમાં જ એક લગાવ હતો. અને મેં કીધું રોજ જ માણસ આ ટ્રાવેલિંગ નો ધંધો છે ને અહીંયા ડ્રાઇવિંગ કરે છે, અને આવું ખોટું થોડું બોલે. અને એને ઇમરજન્સી બતાવ્યું કે મારો કોઈ છોકરો બહુ જ તકલીફમાં છે ને આઈસીયુમાં છે. હા. હેલો. હા. અને મને આટલી જરૂર. એટલે મેં કીધું ભાઈ, તારો છોકરો બચી જતો હોય તો હું તો 5 દી પછી લેબરને પેમેન્ટ કરીશ, પણ હા. તું આટલું કામ કર. એના માટે મેં મદદ કરેલી છે. બરોબર. હવે મારી વાત જે સાંભળો તમે. હા બોલો બોલો સાહેબ. હવે તમે ચેક બાઉન્સ કરાવ્યા છે, હા હા. એ બાઉન્સ ચેક કરાવ્યા કમ્પ્લીટ થઈ ગયા, તમે કેસ એની માટે ફરિયાદ આપી દીધી? હા, ફરિયાદ આ તમે વાંચો સાહેબ, મેં તમને નાખ્યું જો એમાં આપણે કેસ એમ નહીં, જીતી તમે હોત વાત ગયા. કરો તો ભેગું થાય. વાંચવાનું મન ક્યાં એ પછી હું હા વાંચી લઈ તમે વાત હા કરો.
હા કેસ આપણે જીતી ગયા, બરાબર, કેસ આપણે જીતી ગયા. કેટલો ટાઈમ છે કેસ જીતી ગયા ને? હવે એ મને મૌખિક નથી એમ યાદ, નહીં એક પણ જ દી અંદાજિત ચાલુ કયો ને થયો તમે. કેસ આપણે જીત્યા ને. કેસ જો માંડલ કોર્ટમાં એના દ્વારા આપણે કેસ દાખલ કર્યો તો 17/17/2022 માં, બરાબર. હા 24/3/2023 ના રોજ એને 1 વર્ષની કેદ તથા ₹2 લાખ નો દંડ અને જે બાબતે સજાને વોરંટ પોલીસ સ્ટેશનમાં તેમજ એસપી ઓફિસ મહેસાણા મોકલેલ છે. બરોબર. હવે મારી વાત સાંભળો તમે. હમ. હવે તમને એ કેસ તમે જીતી ગયા છો ને, હા હા તો અત્યારે એ આરોપી ભાગતો ફરે છે. હા, ભાગતો ફરે છે. તો અત્યારે તમે એની જે અરજી છે હમ. તો તમે પોલીસ સ્ટેશને આપી છે કે ભાઈ આને પકડવો એવું કઈ બીજી અરજી આપી છે? હા, અરજી તો દર 15-17 દિવસ કે થાય ને એટલે વકીલ જોડે જાવ, વકીલ કહે કે હા હું અરજી એસપી ને મોકલું, મહેસાણા એસપી ને મોકલું, સુંઢિયા જે ખેરાલુ એસપી ને હવે ત્યાં મારી મોકલું વાત છું. સાંભળો તમે. એનો હા વોરંટ બોલો. કોર્ટમાંથી જે વોરંટ અરજી છે ને તમારી પાસે હા હા હા. પડી છે કોપી? ના, એ કોપી નથી એની. એ મને કે તો આ એક રહી કામ કરો નકલ છે. તમે, હા કોર્ટમાંથી હા વોરંટ અરજી લઈ આવો તમે. જે હા હા કેસ ક્યાં એને તમે ક્યાં જીતેલા છો? કઈ કોર્ટની અંદર? માંડલ કોટ, અમદાવાદ જિલ્લાનું માંડલ બરોબર. તાલુકાની. હા, તો એ ત્યાંથી તમે વોરંટ અરજી લઈ આવો એની, અને હા તમારા હા, નજીક પોલીસ સ્ટેશનની અંદર તમે આપો. એવું છે. હા, એટલે નજીક પછી મારા ગામમાં પણ પોલીસ સ્ટેશન છે, હા બસ ચિંચીવાડામાં. બસ ત્યાં આપો. બરોબર. હમ. ત્યાં આપી અને પછી છે ને અ, હમ. તપાસ એને કે કોર્ટનો આદેશ છે ને એનો હા વોરંટ હા, છે એને પકડી લાવો અને મને ન્યાય આપો. ન્યાયને બોલાવો. બરાબર. બરોબર છે. હા હવે હા એ કદાચ પોલીસ વાળા શું કહે છે અત્યારે ઉપર જે તમારે વોરંટ કાઢવાનું કીધું હતું ત્યાં પોલીસ વાળા શું કહે છે? એ કહે છે કે અમે સમન્સ બજાવવા જવી છીએ, અમે ઓલરેડી એના ઘરે જવી છીએ, પણ હા, એ વ્યક્તિ હવે કઈ રીતનો છે કે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ગમે ત્યારે અમને મળતો નથી. પોલીસ વાળા એમ કહે છે. હમ. અમે જેવી ત્યારે એની મળતો જ નહીં અમને, એમ કે. તો અને પણ તમે એક કામ કરો, હા વોરંટ બોલો અરજી સાહેબ. તમે લઈ આવો હા હા, અને તમારા નજીક પોલીસ સ્ટેશનની અંદર આપો. બરોબર. એવું છે. પછી એસપી ને તમે હા હા એ અરજીની નકલ મોકલાવો. હા હા એ નકલ રવાના કરજો એસપી. પછી જિલ્લા હા કલેક્ટર ને લખો. હા પછી સમાજ કલ્યાણ ની અંદર લખો. અને હા પછી છે ને આપણે હા એસસી એસટી સેલ ના જે અધિકારી હોય ને હા હા હા, એને લખો અને આઈજી ને લખી દો. એવું છે. હા, એટલે એ સાહેબ. 4-5 નકલ હા, રવાના એ બધાને તમે છે ને એ બધી હા કરી દો. એવું છે. બરોબર. અને વાંધો પછી નહીં. કોર્ટમાંથી છે ને કોર્ટમાં હા એક બીજી અરજી એ મૂકવી પડશે તમારે કે હા આ ભાઈને હાજર હજી કર્યો નથી ને હજી એનો હા લીગલ વોરંટ કઢાવો ને હા હા, એટલે પાછો એ ભાઈ છે ને ગમે ત્યાંથી એને તાત્કાલિક એને પછી તો એને પોલીસ વાળાને પ્રેશર આવશે કે ગમે ત્યાંથી હાજર કરવો પડશે. એવું છે ને. ના હા ના, વાંધો નહીં. તો હું જઉં પાછો મંગળ બુધવારે હા. માંડલ કોર્ટમાં. તમારે અને કેટલું થાય છે માંડલ કોટ? માંડલ કિલોમીટર થાય મારા ગામથી. 40 કિલોમીટર થાય ને? હા હા હા, તો એ તમે જઈ આવો. બરોબર. હા હા એનો વોરંટ તમે લઈ આવો ને હા હા, એ નજીકના પોલીસ સ્ટેશનમાં આપો એટલે તમારે દોડવું ન પડે. એ ભલે 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 સાહેબ. હા, સેક્શન 138 હેઠળ આવે છે. બરોબર. એવું છે ને. હા, હા 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 એની કોપી વોરંટ લેતા હો તમે, સર્ટિફિકેટ, હા હા, એટલે બધું થઈ જાય. અને પછી પોલીસ એ સ્ટેશન આપો. હા હા, અને કોર્ટ બરાબર. મારી વાત ડેપોટી એપાર્ટમેન્ટ છે કે નહીં, હા હા કોર્ટની અંદર આરોપીને સંપત્તિ જપ્ત કરવા માટેનું એની એ ઓલું લાગે ગુડ. હા હા, બરાબર. કોર્ટનો નોન બેલ વોરંટ આવે થોડું ને કાંકરે નાખને ખખડાય. હા મારી વાત હા હા હા, બોલો બોલો. કોર્ટમાં જે નોન બેલ નો વોરંટ આવે કે નહીં, હા બરોબર, હા હા NBW, હા હા, એટલે એને હાજર એને કરવો જ પડશે ને કડક કાર્યવાહી થાય. બરાબર. બરોબર. ના ના, વાંધો નહીં સાહેબ. ભલે ભલે. તમે હા હા એસપી ને મોકલી દો, હા હા કલેક્ટરને ઓનલાઈન કમ્પ્લેન કરી નાખો. હા હા, બરોબર. હમ. એટલે આ બધા તમે જે વ્યક્તિને મોકલશો ને ભાઈ, તો તમારું કોર્ટ ની અંદર પાછું ત્યાં અરજી જાય ત્યાં પાછું ઓલો કેમ કે આપણે કઈ ગલોફ થાય એમ ત્યાં ગલોફ થાય તરત, બસ 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 બસ. એટલે તમને ન્યાય મળશે. હવે આ ચોક્કસ. કાયદાકીય હા, સલાહની અંદર હું તમને કહું છું કે આ રીતની કાયદાકીય સલાહ હાલે છે. બરોબર પ્રોસેસ. ભલે અને ભલે તમારું ભલે ભલે આખું નામ ભલે. શું છે? મારું નામ કાનાભાઈ ગાંડાભાઈ વાણિયા. એને મને ચેક જે આપ્યો હતો એ કેજી એન્ટરપ્રાઇઝ નામથી. મારું હા, પોતાનું જે ફોર્મ હતું ને એનું નામ છે કેજી એન્ટરપ્રાઇઝ. બરોબર. હા કાનાભાઈ, મારી વાત સાંભળો. એ બધું હા, થઈ બોલો ગયું. સાહેબ. હવે એ ભાઈ વ્યક્તિ છે સામે વાળો કોણ છે? એનું નામ શું છે? વિક્રમજી વેલાજી ઠાકોર. વિક્રમભાઈ વેલાભાઈ ઠાકોર. ક્યાં ગામના છે? સુંઢિયા. સુંઢિયા ઉમટા. સોંઢિયા. હા, આયુ ખેરાલુની બાજુમાં. હા. વિસનગર આજુબાજુ. તમે પૈસા કેટલા એને કુલ આપેલા છે? 2 લાખ. 2 લાખ રૂપિયા.
હવે હા મેં જે તમને આ જે કાયદાકીય પ્રોસેસ કીધી છે ને એ તમારા નજીકના પોલીસ સ્ટેશન ની અંદર છે ને આપો, બરોબર? એટલે હા હવે એને છે ને જે તમારો હા ધરપકડ જે હા કરવાની જે વોરંટ કાઢ્યો છે ને કે હા ભાઈ પોલીસ વાળા ફરજ બજાવીને પાછા આવે છે, તો હા એ વસ્તુ હવે નહીં આવે, કેમ કે જે કોર્ટ ની અંદર તમને બીજી હા અરજી મૂકો કે ભાઈ હજી મને આનો કઈ જવાબ નથી મળ્યો, એટલે કોર્ટ હમ ની ઉપર ભી કરશે પોલીસ વાળાને, એટલે વોરંટ એનો કડક કાર્યવાહી હા થાય. હે ને હા, હા એટલે હવે ઈ તમે એક વોરંટ અરજી લેતા હો કોર્ટમાંથી, કોપી લેતા હોય ચોક્કસ એની, ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ હજી સાહેબ કઈ જવાબ હું નથી મળ્યો, 2024 ની અંદર આ ઘટના થયેલી છે ને, હા તો હા 2024 ની અંદર ઘટના થઈ છે ને, તો તમારા 26 હાલે છે, એટલે 2 વર્ષ છે ને હા હજી એનો કઈ ન્યાય નથી મળ્યો. ન્યાય નથી મળ્યો. અને જે બધા અધિકારીઓ જે છે ને મોટા, મેં તમને જે નામ દીધા ને, હા એ હા હા બધાને નકલ રવાના કરી દો તમે, કઈ વાંધો એટલે નહીં સાહેબ તમારું ભલે કામ ફાસ હાલ છે, અને તાત્કાલિક તમને 8 દિવસની અંદર જવાબ મળશે. ભલે 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 સાહેબ. હવે હું પેલા તો આનું આ જે ધરપકડ વોરંટ નું લેટર લઈ લઉં કે સાહેબ મને હા આનું લેટર આપો કે કઈ પ્રૂફ ઉપર છે ને હું બીજે ક્યાંય અરજી કરું, તમે મને કઈક તો આપો. હા, હું જીતી ગયો એનું મને કઈક સાબિત પ્રૂફ આપો. આમાં હું બરાબર. છે હા 1881 હેઠળ હા 138 કલમ લાગે આની ઉપર, હા હા બરોબર? બરાબર હા હા એટલે આ તમારે આ કલમને આધારિત તમારે હાલવાનું છે. હે ને હા, એટલે એની એ- પર એ કલમ લાગશે ને એટલે એને દંડે મળશે હા કોર્ટનો, સજાય થશે. અને સજા થશે, અને બીજા નંબરની અંદર તમારા જે પૈસા છે ઈ એને ભરવા પડશે. એમાં બરાબર. કાયદાકીય રીતે મેટર ની અંદર એને આ વસ્તુ એને જોગવાઈ થાય હા છે, હા હા અને એ કરવી પડશે, એમાં બિલકુલ નહીં ચાલે. ભલે 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 હવે સાહેબ તો એ હું તો મારી વાત સાંભળો, તમારો હવે છે ને તમે ફોટો બોટો નાખી દો આમાં, હા કેમ કે તમારી મા જે કાયદાકીય મેટર ને કાયદાકીય જે મેં હા તમને સલાહ આપી છે ને, હા હા એ તમારો વિડીયો વાયરલ કરી દે, એટલે સામે વાળા વ્યક્તિ કોઈ પીડાતો હોય ને, તો હા હા એ હા વ્યક્તિ આ તમારો વિડીયો જોઈને એવી રીતે આગળ હાલી શકે ને, અથવા મારો કોન્ટેક્ટ કરી શકે. ચોક્કસ ચોક્કસ સાહેબ. ભલે ભલે વિડીયો મારો તમારો ફોટો નાખો. નાખો મારો ફોટો હો સાહેબ. ભલે ઓકે. ભલે હાલો. હા હા.